વિશ્વામિત્રીમાં હાલ 441 મગર છે। વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગર હતા। જો કે આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે, ત્યારે વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1000 કરતાં વધુ મગરો છે। 16 જાન્યુઆરીએ 2 મગરના મોત થયા છે। તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, મગરની જે સંખ્યા છે ને તેમાં પણ જે 2 મગરના મૃત્યુ થયા હતા। છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો 6 મગરોના મોતથી તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે। આખરે આ જે મગરના મોત છે તેને અટકાવવા માટે પાલિકા તંત્ર કયા પ્રકારનું પગલાં હાથ ધરે છે તેના ઉપર સૌની નજર છે। તંત્ર સામે સમગ્ર અભિયાન એક મોટો પડકાર સાબિત થશે। વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી ઊંડી કરવા તંત્રએ કવાયત હાથ ધરી હતી। રાજ્ય સરકારે ₹1200 કરોડની ફાળવણી પણ કરી હતી, કારણ કે કિનારે આવીને આ મગર છે જેમના મૃત્યુ થઈ જાય છે। તંત્ર માટે મગરોને ખસેડવા માટે આ સૌથી મોટો પડકાર બન્યો છે। તો હાલ વિશ્વામિત્રી નદીની અંદર 441 મગર હોવાનું તંત્રનો અંદાજ છે। વર્ષ 1960ની અંદર વિશ્વામિત્રી નદીની અંદર ફક્ત 50 મગર હતા। તો આજે અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા રૂપેશ ચોકસી જોડાઈ ગયા છે। રૂપેશ, આજે મગરોને લઈને પડકાર છે તંત્ર સામે, વિગતો શું તેને લઈને? ચોક્કસ આજે વડોદરાની વાત કરીએ તો ગયા વર્ષે જે પૂર આવ્યું, પૂરે જે વડોદરાને ધમરોળી નાખ્યું, ત્યારે એક સર્વે બહાર આવ્યો હતો કે વિશ્વામિત્રી નદીની અંદર જે રીતે પાણીનો ભરાવો થવો જોઈએ, ત્યારબાદ નિકાલ થવો જોઈએ, તે નિકાલ થતો નથી। યોગ્ય સ્થળે નિકાલ નહીં થવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે। વિશ્વામિત્રીને ક્યાંક ઊંડી કરવાની વાત હતી, વિશ્વામિત્રીની ઉપર થયેલા દબાણો દૂર કરવાની વાત હતી, અથવા ત્યારબાદ વિશ્વામિત્રીના નવીનીકરણ માટે 1200 કરોડ નો પ્રોજેક્ટ પણ સરકારે અમલમાં મૂક્યો હતો। આ માટે સરકારે તૈયારીઓ પણ બતાવી હતી। ત્યારબાદ જે સર્વે થયા, પ્રક્રિયાઓ હાથ ધરાઈ, એક વાત ચોક્કસ બહાર આવી કે હવે અને જે વિશ્વામિત્રી ઊંડી કરવાની કે પછી એની સાફ સફાઈ કરવાની, આ તમામ વચ્ચે મોટા પડકારો જે આવી રહ્યા છે એ છે જળચર પ્રાણીઓના। એમને ખસેડવા તો ક્યાં ખસેડવા, કારણ કે આ વડોદરાની વિશ્વામિત્રી નદી એક એવી નદી છે કે જ્યાં આગળ એશિયાના સૌથી વધારે મગરો આ શહેરની મધ્યમાંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરે છે। તાજેતરમાં 3 દિવસ પહેલાની વાત કરીએ તો 2 મગરોના મોત થયા હતા અને એનું હજી તો રિપોર્ટ આવ્યા નથી। એટલે તંત્ર માટે પડકાર એ છે કે જો ઊંડી કરવાની કવાયત હાથ ધરે તો લોકોના જીવનું પણ જોખમ છે, સાથે સાથે આ જળચર જીવોને પણ બચાવવા મોટો પડકાર છે। એટલે તમામ વાતો વચ્ચે વિશ્વામિત્રી નદી કરવી એ ઊંડી તો કેવી રીતે કરવી એ મોટો પડકાર છે, કારણ કે આ જળચર જીવોને પણ બચાવવા જરૂરી છે। કારણ કે અહીંયા આગળ મોટી સંખ્યામાં મગરો જે છે, મહાકાય મગરો પણ છે, 10 થી 15 ફૂટના મગરો પણ છે આની આગળ, અને એ મગરોને ક્યાં આગળ સ્થળાંતરિત કરવા હાલ એ મોટો પડકાર જે કોર્પોરેશન અને તંત્ર, જે વહીવટી તંત્ર છે એના માથે છે કે આ જળચર પ્રાણીઓને આક્રમણ કરવા તો ક્યાં સ્થળાંતરિત કરવા। એટલે જે ખાનગી સંસ્થાઓ છે, વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ છે કે પછી પર્યાવરણવાદીઓ છે, તમામ લોકોની સાથે બેઠકો કરી કેવી રીતે આમાં આગળ વધાય, એટલે એ પાસાની પણ આ લોકો જે છે એના પર બી આગળ તપાસ હાથ ધરી રહ્યા છે કે હવે આખરમાં કરવું તો શું કરવું। જી રૂપેશ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।